બિન અનામત આયોગને આખરે મળ્યા કાયમી એમડી અને પીડી પલસાણા બિન અનામત આયોગના એમડી બન્યા છે. ત્યારે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. અગાઉ પાટીદાર આગેવાનો વિરોધનો ચીમકી ઉચ્ચારી રહ્યા હતા. ત્યારે બિન અનામત આયોગમાં કાયમી એમડીની માંગ કરી હતી અને અનેક અરજીઓ અટકતી હોવાનો પણ પાટીદાર આગેવાનોએ આક્ષેપ લગાવ્યો હતો. અને હવે આખરે આ સમસ્યાનું નિરાકરણ આવી ગયું છે અને હવે સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એ નોટિફિકેશન જાહેર કરાયું અને પીડી પલસાણા બિન અનામત આયોગના એમડી બન્યા છે. તો આજ મુદ્દે સંવાદદાતા મેહુલ દેસાઈ ફોનલાઈન પર. મેહુલ, કેટલાય સમયથી આજે માંગ થઈ રહી હતી કે બિન અનામત આયોગને એમડી આપવામાં આવે ને એ પણ કાયમી, ને આખરે કાયમી એમડી મળી ગયા છે. મેહુલ, બિલકુલ થી અંકુર, વાત કરવામાં આવે તો લાંબા સમયથી આ વિવાદ થઈ રહ્યો હતો. બિન અનામત નિગમ જે છે તે નિગમના એમડી અને ચેરમેન છે તેની નિમણૂક કરવામાં આવે. પાટીદાર આગેવાનોએ પણ આ સંદર્ભે લાંબા સમયથી રજૂઆતો રાજ્ય સરકાર સમક્ષ કરી હતી અને એક તબક્કે વિરોધની ચીમકી પણ ઉચ્ચારી હતી. કારણ કે આ જે કાયમી એમડી અને ચેરમેન ન મળવાના કારણે જે અરજીઓ જે છે તે લાંબા સમયથી અટકી પડી છે. તેને જે પણ અરજીઓ કરવામાં આવે છે એજ્યુકેશનલ લોનની અને વિવિધ સહાયની, તે પાસ નથી થતી તેવો તેમનો સીધો આક્ષેપ હતો અને તેને લઈને સરકાર સામે તેમને બાયો ચડાવી હતી. હવે આખરે સરકારે આ જે કાયમી એમડી જે છે બિન અનામત નિગમની અંદર તે મૂકી દીધા છે. પીડી પલસાણા કે જેઓ ઇન્ચાર્જ એમડી હતા અને જેઓ એગ્રીકલ્ચર અને કૃષિ વિભાગની અંદર અગ્ર સચિવ હતા, અધિક સચિવ હતા, તેમને કાયમી એમડી તરીકેનો ચાર્જ જે છે તે આપી દેવામાં આવ્યો છે. હવે તેઓ બિન અનામત જે નિગમ છે તેના કાયમી એમડી જે છે તે રહેશે. લાંબા સમયથી આ માંગણી પાટીદાર આગેવાનો અને બિન અનામત જે નિગમની અંદર એમડી મૂકવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી હતી અને આખરે સરકારે આ સંદર્ભે નોટિફિકેશન જાહેર કરી દીધું છે. બિલકુલ મેહુલ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો પીડી પલસાણાની એમડી તરીકે નિમણૂક કરી છે, તો આખરે આ બિન અનામત આયોગને કાયમી એમડી મળી ગયા છે. વર્ષોથી એક આ માંગ હતી, પાટીદાર નેતાઓ પણ કહી રહ્યા હતા કે કામ થતા નથી, કેટલીક અરજીઓ અટકી રહી છે અને અગાઉ પાટીદાર આગેવાનોએ વિરોધની ચીમકી પણ ઉચ્ચારી હતી. અને જે બિન અનામત આયોગમાં હવે કાયમી એમડીની એ માંગ હતી અને આખરે હવે એ માંગ પૂર્ણ થઈ છે. અનેક અરજીઓ અટકતી હોવાનો પણ પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો અને બિન અનામત આયોગને આખરે આ કાયમી એમડી મળી ગયા છે. અને જણાવી દઈએ કે પીડી પલસાણા બિન અનામત આયોગના એમડી તેમને બનાવવામાં આવ્યા છે, કાયમી એમડી રહેશે. અને સામાન્ય વહીવટ વિભાગ દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને આ નોટિફિકેશનમાં આ વિગતો બતાવવામાં આવી છે. અગાઉ પાટીદાર આગેવાનોએ વિરોધની ચીમકી પણ ઉચ્ચારી હતી કે જો કાયમી એમડી ની નિમણૂક નહીં કરવામાં આવે તો આંદોલન પણ કરવામાં આવી શકે છે. બિન અનામત આયોગમાં કાયમી એમડીની માંગ હતી અને અનેક અરજીઓ અટકતી હોવાનો પણ પાટીદાર આગેવાનોએ આક્ષેપ કર્યો હતો. ઘણા બધા કામ અટકતા હતા, કાયમી એમડી નહોતા એટલા માટે. અને હવે આ નોટિફિકેશન બહાર પડાયું છે અને કાયમી એમડીની નિમણૂક કરાઈ છે. તો પીડી પલસાણા એ બિન અનામત આયોગના એમડી તેમને બનાવવામાં આવ્યા છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે અને હવે તેમને કાયમી આ ચાર્જ આપવામાં આવશે. તો બિન અનામત આયોગ, કેટલાય સમયથી પાટીદાર નેતાઓની એ માંગ હતી કે બિન અનામત આયોગમાં એમડી આપવામાં આવે અને ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી કે જો કાયમી એમડીની નિમણૂક નહીં કરવામાં આવે તો લડી લેવાના મૂડમાં પણ તેઓ જોવા મળ્યા હતા. આજ મુદ્દે પાટીદાર નેતા દિનેશ બાંભણિયા આપણી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. દિનેશભાઈ, આખરે હવે કાયમી એમડી બિન અનામત આયોગને મળી ગયા છે. પીડી પલસાણા જેમની નિમણૂક કરવામાં આવી છે, નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, હવે કેટલી સરળતા રહેશે દિનેશભાઈ? મુખ્ય બાબત એ હતી કે સરકાર ચેરમેન અને વાઇસ ચેરમેન સાથે બોર્ડની નિમણૂક કરે, પરંતુ અમારી એક વચ્ચેની માંગણી એ પણ હતી કે જ્યાં સુધી ન થાય ત્યાં સુધી સરકાર આ બાબતે એમડીની કાયમી નિમણૂક કરે. અને ગઈકાલે મુખ્યમંત્રીને અમે રૂબરૂ મળ્યા પછી વાત સ્વીકારવાની છે અને ગઈકાલે જ ઓર્ડર કરી દેવામાં આવ્યો છે. એટલે અમે આ તકને આભારી છીએ અને એનું સ્વાગત કરીએ છીએ. સાથે સાથે આજે અમે બપોરે 2 વાગે પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન ત્યાં કર્યું છે કે જેને લઈને અમે આગળની જે અમારી મુશ્કેલીઓ છે, રણનીતિ છે, એના બાબતે પણ ત્યાંથી ચર્ચા કરવામાં આવશે. અચ્છા, હવે દિનેશભાઈ, અનેક અરજીઓ અટકતી હોવાનો પણ આક્ષેપ થતો હતો કે ઘણા બધા કામ અટકી રહ્યા હતા, કાયમી એમડીની નિમણૂક નહોતી. કેવા કામ હતા કે જેના કારણે એમડીની નિમણૂક નહોતી એટલા માટે આ કામ અટકી રહ્યા હતા? જે નીતિ વિષયક નિર્ણયો લેવાના હોય, કોઈ ટેકનિકલ ઇસ્યુઝ હોય, ત્યારે ચેરમેન અથવા વાઇસ ચેરમેનને સત્તા આપેલી હતી કે એના માટે ઉકેલ લાવે. સાથે સાથે આ જે મેં આપને કીધું એમ કે જે એમડી અત્યારે નિમણૂક કરવામાં આવી છે એને સંપૂર્ણ સત્તા સાથે હોવાથી ત્યાં
કોઈ બાળકને કે કોઈ પરિવારને કે દીકરાઓને ધક્કા નહીં ખાવા પડે એવું અમારું સ્પષ્ટ માનવું છે. દિનેશભાઈ, કેટલી રજૂઆતો કરી અને આખરે આ રજૂઆતો રંગ લાવી છે? કેટલા સમયની આ માંગ આજે પૂર્ણ થઈ છે? જી બિલકુલ, આ ઘણા લાંબા સમયથી આ રજૂઆત ચાલતી હતી અને સરકારે અમારી વાત સ્વીકારી છે. અને સાથે સાથે ગુજરાતના તમામ એ વિદ્યાર્થીઓને ફાયદો થશે કે જે વિદ્યાર્થીઓ આ લાભ લેવા માટે અપેક્ષિત હતા. દિનેશભાઈ, હજુ પણ કેટલા પેન્ડિંગ પ્રશ્નો છે કે આ હવે ધીરે ધીરે ઉકેલાશે? ચિંતન શિબિરને લઈને 2 પ્રશ્નોનું સરકારે સોલ્યુશન કર્યું છે અને ત્રીજી માંગણી અમારી પ્રેમ લગ્નના કાયદામાં સુધારા માટેની છે, જેને લઈને અમે આગળની રણનીતિ માટે અમે પ્લાનિંગ કરી રહ્યા છીએ અને ગ્રામ્ય વિસ્તારોમાં કે શહેરી વિસ્તારોમાં અમે રેલી સ્વરૂપે સરકારને આ બાબતનું સમર્થન જાહેર કરી રહ્યા છીએ. બિલકુલ બિલકુલ દિનેશભાઈ, આપ અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.